ગોધરા મોતીબાગ ખાતે બીજો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું। પંચમહાલ જિલ્લાના ગોધરા મોતીબાગ ખાતે બીજો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરાયું, જેમાં વર્તમાન સમાચારના તંત્રી પ્રદીપભાઈ સોની તેમજ ડોક્ટર યોગેશ જોશી દ્વારા બીજો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલ મોંઘવારીને ધ્યાનમાં લઈને ઓછા ખર્ચની અંદર લગ્ન પ્રસંગ થાય તે માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ દરેક સમાજના દીકરા દીકરીઓ આ સમૂહ લગ્નમાં ભાગ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું। વર્તમાન સમાચારના તંત્રી પ્રદીપભાઈ સોની, ડોક્ટર યોગેશ જોશી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં 8 નવદંપતીએ લગ્ન જીવનના પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને બીજો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ બ્લડ કેમ્પના ગોધરાના ધારાસભ્ય CK રાહુલજી પણ ઉપસ્થિત રહ્યા હતા। હાલની મોંઘવારીને ધ્યાનમાં લઈને દરેક સમાજના દીકરા દીકરીઓને લગ્નનો ખર્ચ મોંઘવારીમાં નડે નહીં તે માટે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમૂહ લગ્ન સર્વજ્ઞાતિના દીકરા દીકરીઓને લગ્નમાં ભાગ લીધો હતો અને જેઓએ હિન્દુ શાસ્ત્ર મુજબ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા, જેમને દાતાઓ દ્વારા તિજોરી, પલંગ, રસોડાનો સેટ, ખુરશી જેવી અનેક ઘર વપરાશની તમામ ચીજવસ્તુઓ આપવામાં આવી હતી। આમ સમૂહ લગ્ન મહોત્સવની હાલમાં મોંઘવારીને ધ્યાનમાં લઈ અને લોકોને પોતાના ઘરે પ્રસંગ કરતા હોય તે રીતે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, ગુજરાત ક્રાઇમ વર્ષ નિમિત્તે ડાયમંડ જ્યુબિલી હીરક મહોત્સવ નિમિત્તે લાયન્સ ક્લબ ગોધરા તથા શ્રી સેવા ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર ચેરમેન ડૉક્ટર યોગેશભાઈ જોશીના સાથ અને સહકાર અને દાતાઓ સેવાભાવી સંસ્થાઓના માધ્યમથી આજના ખર્ચાળ યુગમાં જરૂરિયાતમંદ દીકરા દીકરીઓ ઓછા ખર્ચે લગ્ન કરી શકે તે માટે અમે સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું, જેમાં દાતાઓ તરફથી તિજોરી, પલંગ, રસોડાના વાસણો, સાડી એ બધું અન્ય વસ્તુઓ ઢગલો આઇટમ મળી છે અને જરૂરિયાતમંદ ફેમિલીને આ મદદરૂપ થવાનો એક અમારો એક સરાહનીય પ્રયાસ હતો, જેને દાતાઓએ સહર્ષ સ્વીકાર કરી અને અમારા આ સેવા યજ્ઞમાં સહકાર, સાથ સહયોગ આપ્યો એ બદલ અમે આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ। કેટલા જોડાને 8 જોડા લગ્નમાં જોડાયા છે અને ગાયત્રી પરિવારના સાધકો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી સનાતન ધર્મને ઉજાગર કરવાનો અમારો એક પ્રયાસ રહ્યો છે અને આખું ભગવા રંગે અમારો લગ્ન મંડપની સજાવટ કરવામાં આવી છે। એના માટે અમે દાતાઓ તથા સેવાભાવી સંસ્થાઓનો તથા સમગ્ર મીડિયાનો આભાર વ્યક્ત કરીએ છીએ। ત્રણેય સંસ્થાઓનો આભાર।